તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણું યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આપણે જે નયારા કંપની સાઈડ જે વાડી આવેલી છે તેમાં આપણે જીરુંનું વાવેતર કરેલું હતું અને જીરુંનો એકદમ જોરદાર સારો ઉગાવો થઈ ગયો છે. અને સવારનો સમય છે તો સવારમાં આપણે એમ થયું કે આજે વહેલી સવારે જઈ અને જીરુંનું એનાલિસિસ કરી આવીએ, કેટલોક ઉગાવો કેવો છે, સારો છે કે કેમ, તમને દેખાડી દઉં. આપણે જીરુંનું વાવેતર કરેલું છે. આમાં મિત્રો સામે સૂરજ દાદાનો સવારનો વ્યૂ તમને દેખાડી દઉં. પહેલાં તો તમે જોઈ શકો છો સૂરજ દાદા એકદમ મસ્ત જોરદાર નીકળી ગયા છે. મિત્રો આપણે સામે નયારા કંપની છે તે પણ તમને વ્યૂમાં બતાવી દઉં, તમે જોઈ શકો છો. મિત્રો વાત કરીએ આપણે મુદ્દાની, તો આપણે આ જે જીરું છે મિત્રો તે આપણે 14 દિવસનું થઈ ગયું છે જીરું. અને મિત્રો જીરું ખરેખર જોરદાર ઉગી ગયું છે, ઉગાવો બહુ સારો છે, તમે જોઈ શકો છો જીરું. મિત્રો આમ જોઈને તો હારોડા પણ થઈ ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો. એકદમ જીરુંની ગ્રીનરી હવે કયારામાં આવવા માંડી છે. બહુ સારું મિત્રો જીરું ઉગ્યું છે, કોઈ ઇસ્યુ નથી. ટોટલ કિયારામાં આવું ને આવું જીરું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો જીરુંનો ઉગાવો બહુ સારો આવ્યો છે. તો ખેડૂત ભાઈઓને મારી ભલામણ છે કે અમે આવો ઉગાવવા માટે અમે આ જે જીરું છે તેને કન્ટિન્યુ પાણી ચાલુ રાખ્યું હતું. મિત્રો આપણે આમાં જ્યાં મિત્રો વધારે જ્યાં જમીન આછડી હતી તો ત્યાં આપણે 4 પાણી આપી દીધા છે, કેમ કે ટેમ્પરેચર વધારે હતું અને આપણું જીરું છે તે 14 તારીખે વવાઈ ગયું હતું, એટલે થોડુંક ટેમ્પરેચર વધારે હતું. તો ટેમ્પરેચર વધારે હોવાના હિસાબે આપણે જીરું વહેલું વવાણું હતું, એટલે ઉગવામાં કદાચ ઇસ્યુ આવત. એના માટે આપણે આને જીરુંના સારા ઉગાવવા માટે અમે આને જે ઉપરનો ભાગ છે તેને મિત્રો 4 પાણી આપી દીધા છે. અને નીચે જે અમારી જમીન છે તે જાડી હોવાથી તેને 3 પાણી આપ્યા છે. મિત્રો એક પાણી આપણે જ્યારે પ્રથમ પાણી પહેલું પાણી આપ્યું, ત્યારબાદ મિત્રો 1 દિવસ મૂકી અને ડાયરેક્ટ બીજે દિવસે બીજું પાણી આપી દીધું. ત્યારબાદ મિત્રો 2 દિવસ મૂકી અને ત્રીજું પાણી આપી દીધું. અને મિત્રો ચોથું પાણી આપણે લાસ્ટ જ્યારે 8 કે 9 દિવસનું થયું ત્યારે મિત્રો જીરુંને પાણી આપ્યું હતું, કેમ કે જો કન્ટિન્યુ પાણી આપી તો જ સારો જીરુંનો ઉગાવો થાય એમ હતો, કેમ કે ટેમ્પરેચર થોડુંક હતું. તમે જોઈ શકો છો અત્યારે મિત્રો જીરું આપણું કાંઈ ઘટે એમ નથી, સારો એવો ઉગાવો થઈ ગયો છે. તો આજે આપણું આ જીરું છે તે 14 દિવસનું થઈ ગયું છે અને ઉગાવો જોરદાર છે. તમે જોઈ શકો છો સામે ગ્રીનરી માંડી છે આવવા કયારામાં. તો ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે જો જીરુંનો સારો ઉગાવો લેવો હોય તો તમારે જીરુંને જે ઉપરની જે જમીન છે તે જમીનમાં ઉપરની જમીનમાં કોરી ન થવા દેવી, બહુ કન્ટિન્યુ પાણી આપ્યા રાખવાનું. પણ હવે તો વાંધો નથી, સારી એવી ઠંડી વરી ગઈ છે. તમે મિત્રો જોઈ શકો છો આપણું જે જીરુંના હારોડા કમ્પ્લીટ થઈ ગયા છે. સામે મિત્રો હારું દેખાય છે. તો બહુ જોરદાર ઉગાવો છે જીરુંનો, સારો ઉગાવો છે, કોઈ ઇસ્યુ નથી. પણ મિત્રો અમે પાણી આપવામાં જરાય પણ ઢીલાસ નથી રાખી, કેમ કે પાણી અમે કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું હતું. તમે જોઈ શકો છો સારું એવું જીરું ઉગી ગયું છે. તો મિત્રો કોમેન્ટ કરજો તમારે જીરું કેવા ઉગ્યા છે અને સારા ઉગ્યા છે કે કેમ, અને કેટલી તારીખે જીરું વાવ્યા અને કેવા ઉગ્યા છે, ઉગાવો સારો છે કે કેમ, તો ખાસ કોમેન્ટ કરવા વિનંતી. તો મિત્રો આપણે આવા જીરું છે, સવારનો સમય છે, તમે જોઈ શકો છો. તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ. મિત્રો ચેનલની અંદર તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો તમને સારા લાગતા હોય તો ખાસ શેર કરી નાખજો અને લાઇક આપી દેજો. તો મિત્રો બસ આપણા અવનવા મિત્રો જીરું વિશે ને આપણા અવનવા વિડીયો કન્ટિન્યુ ચાલુ જ રહેશે. તો આવા નવા વિડીયો જોવા માટે મિત્રો જીરું વાવવાથી લઈ અને નીકળી જાય ભાવ આવે ત્યાં સુધીના વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ કરવામાં આવશે. તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો આપણે આ જે ગુંદો અને જે છે ઝાડવા છે, તો ઝાડની છાંયે ઉગાવો વધારે જલ્દી આવ્યો હતો. તમને કહી દઉં ઘાટું જીરું ઉગ્યું છે. આ મિત્રો છાયાના હિસાબે વધારે ઘાટું ઉગ્યું છે. તો મિત્રો
બસ જય સિદ્ધાંત મહાદેવ મિત્રો, મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.